મહેમાન આવી ગયા મહેમાન આવ્યા છે हेलो यूट्यूब फैमिली राम राम जय माता जी केम छो બધા મજામાં આજના નવા એક વિડીયો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ અને સાંજના 11 વાગી ગયા છે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે વિડીયો ચાલુ કર્યો છે આજ અને આજ મહેમાન જો કે આવે છે અને ચાલો થોડીક વારમાં વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને થોડીક વારમાં મહેમાન આવશે અને કયા ગામથી આવે છે અને મહેમાનમાં તો જો કે બેન ને બની આવે છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો થોડીક જ વારમાં આવશે કોણ આવ્યું છે હાલો મહેમાન આવી ગયા મહેમાન આવ્યા છે ગામ વિજરિયા વાળા ભૂલા પડી ગયા હતા ને વિડીયો ઉતારવો પડે ને ઘણા દી આવ્યા મહેમાન હા રામ રામ આવો પધારો શું હાલે બાકી કા અરે ભાણા એટલે રામ રામ તો કરાય આમ સીધા વીએ જેવું થયું હતું ને રામજી નીચે ઉતારે સા થઈ ગયો સા થઈ જ જાય ને હાલો ભાઈ આ બાજુ મહેમાન બેઠા બડી સાહેબ ચા બપાઈ દઈ ટાટા પરનો બસ લે હા વધી જાય પાછા હાલો ભાઈ ચા બા પી નાખી હવે કડક કાઠિયાવાડી ચા કા કેમ બન્યો સા બરોબર તો વાંધો નહીં ફોટો સારો ચડાવો હાલો ભાઈ તો ટાઈમ થઈ ગયો વારુંનો અને મહેમાન ડાયરો વારું કરવા બેઠો છે હવે અને આ બાજુ મહેમાન બેસી ગયા છે ગામ વિજરિયાવાળા અને અમારા ફઈ પણ આવી ગયા હતા કાં સારું છે ને ફઈ તો શું બાકી રહ્યું છે હાલો કરો ચાલુ હરિયાળ અને વારુમાં શેરો બનાવ્યો છે બાકી ખીચડી અને ટમેટાનું શાક રોટલી ઘઉંની કઈ ભણા શું તાર નામ શું ઇલા કામજી શું કે વિજયભાઈ હાલો ભાઈ જમવા તગડી ખાઈ આવી ગયા હે વારું કરવા બરોબર ને શેરો બેટકો દિયો કા તો વિજય બેટકો દિયા કા તાર બેન પડી છે સારી નહીં ના આ તને કઈ સેવા જડશે થોડીક ફૂલ મળશે ભણા હાલો ભાઈ વારું બારું કાઢી લીધી છે અને અત્યારે ખાઈ વારું કરવા બેઠા છે આ બાજુ વારું હાલે છે હા કેટલા પોગાડ્યું અડધે પહોંચ્યું છે અડધે કહેવાની અડધે પહોંચ્યા આ બાજુ છોકરા કાંઈ ખુઈ ગયા તો રામજી અને બીજા કંઈક આ બાજુ હજી ફોન જોવાનું હાલે છે હા હાલો ભાઈ ઘઉં જોખવાના છે ને ઘઉં જોખવાનું વહેતો કરી માવો બાવો ખાઈ નાખો
એ હાલો આવજો. હાલો ભાઈ મહેમાન રવાના થાય છે હવે. અત્યારે વાગી ગયા છે 11 જો ટાઈમ થઈ ગયો છે અને રોકાવાની ઘણી તાણી કરી પણ હવે રોકાશે નહીં. વાંકાને થોડું નજીક થાય પણ ઓલા અમને જવાનું છે વિજરિયા. હાલો ભાઈ ધીરેથી આગજો શાંતિથી. હાલો જવા દે હાલો. હાલો થઈ ગયો. હાલો હાલો હાલવા દો હાલો. હાલો ધીરે. એ હો ગુડ મોર્નિંગ જય માતાજી. અને આજની શુભ સવાર સાથે તમારા બધાનું દિલથી હું સ્વાગત કરું છું. અને ભાઈ સાંજે તો કે મહેમાન ગયા હતા મોડા થઈને આપણે 11 વાગ્યા પછી ગયા હતા. અને આપણે સવારનું આજે કામકાજ છે ખેતીવાડીનું હરગવાનું કામકાજ છે. તો કે હરગવાનું આપણે આજ લાકડા હારવાના છે બર્તણ અને સામે પણ આવી રીતના જો ઢગલા પીડા છે એ બધા આપણે આજ તો કે થોડા ઘણા એક જ હારમાં હારવાના છે, બધે નથી હારવાના. અને બીજા જો કે સેટું પડી જાય એના હિસાબે ટ્રેક્ટરથી હારવાના છે. બાકી અમુક 2-5 જણાને ફોન કર્યા હતા, મેં જોતા હોય તો લઈ જાય પણ આપણે પછી બીજા કોઈ આવ્યા નહોતા. કે નરસિંહભાઈ યુટ્યુબર છે એમને પણ ફોન કર્યો હતો. હવે કીધું આપણે ટ્રેક્ટર લાવી અને હારવા જોઈશે. અને જો બીજા એક ભાઈ ત્યારે વાત થઈ છે જો એ આવે તો ભલે ને કીધું હારી અને હશે તો કીધું કામ કરશે, હશે તો કીધું કામ લાગશે. એટલા માટે ના કે સારું ઘણું બહુ લાકડું કામ આવે નહીં એટલા માટે નો બહુ બર્તનમાં ઉપયોગ આવે કે એવું બહુ વધારે કામ મહત્ત્વનું આ કામ લાગે નહીં. અને આજે આપણે વાત કરવાની છે એક મુદ્દાની કે જીવનના અનુભવની વાત કરવાની છે. અને ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય ને એ આજે આપણે થોડીક ડિટેલ દેવાની છે. ચાલો વિડીયોમાં જ કન્ટિન્યુ બની રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને થોડીક આપણે આગળ થોડીક ચર્ચા કરશું થોડીક વાર પછી. ચાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો. હાલો ભાઈ હવે જવાનું છે આપણે અત્યારે કે પાડોશીની વાડી બાજુ. અને બીજી થોડીક આપણે જાણકારી પછી તમને આપશું. બાકી ચાલો થોડીક વાર અહીંયા આટો મારતા આવી કેવું છે કામકાજ. આવતા એ પાડોશીની વાડીએ જો અમારે અજયભાઈ હાકે છે, સવડા હાકે છે. જોકે આવી રીતના ભાઈ સવડા હાકોનું કામ ચાલુ છે. 5 કયો કે સવડા. હા શું કે ખેડૂત ભાઈ આપો હે ટ્રેક્ટર સવડા જતા કીધા હે ઓલા પણ શું રાઈકી વાર્યા કે મહેન્દ્ર એવું ને સોના લીધા સારા હાકી વાર્યા ભાઈ. 2-3 દિવસની ટ્રેક્ટર હાલે છે. કીધું આજ જઈએ આપણે આટો મારી. હાલો ટ્રેક્ટર અમારા હાથે હજીભાઈ પાડોશી મારા અને પંચી હાકે છે ભાઈ. હાલવા દે હાલો તમે તારે. ચાલો ભાઈ આપણે આવતા રહીએ છીએ પાડોશીની વાડીએથી આપણી વાડીએ. અને વાત એ હતી આપણે કે હામ હાટાની ભાઈ. અને ઘણી જગ્યાએ હામ હાટામાં ભાઈ પછી પાછળ 1-2 વર્ષ જાય ને એટલે તમને ખબર છે કે શું પોઝિશન આવે છે. અને બાકી તમારી મરજી. બાકી મારું તો એવું કહેવું કે હામ હાટું ન કરો ને ત્યાં સુધી વધારે સારું. અને અંતે તો ભાઈ તમારો નિર્ણય સાચો. જે બધાને યોગ લાગે એ પ્રમાણે માણસો અત્યારે હાલતા હોય છે. બાકી આપણું તો એવું કહેવું છે કે આ એક વધારે મારે ખુદનો અનુભવ છે અને ખુદના વિચાર કહું છું તમને. બહુ અઘરું છે એટલે નકે તો નકે વાંઢા મરી ગયા એટલે વાંઢા રહી જાય છે. અને પછી નક્કી થતું નથી એટલે હામ હાટું પછી અંતે કરવું પડે છે. પણ બંને ત્યાં સુધી એ ન કરો ને તો વધારે સારું. અને આપણું તો એવું કહેવું છે. ચાલો આજનો વિડીયો આપણે આવો જ કાંઈક રહ્યો છે. આ સાથે જ આ વિડીયો કરશું પૂરો. અને હવે મસ્ત મજાની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો. બાકી લાઇક શેર કરવા ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું કાલના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી અને હર હર મહાદેવ.